આજે 14મી ઓગસ્ટ જે દેશભરમાં આજનો દિવસ વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ તરીકે ઓળખાય છે. 14મી ઓગસ્ટ 1947નો એ દિવસ જ્યારે દેશભરમાં સૌ પરિવારજનો પોતપોતાના પરિચિતો જે લાહોરથી પાછા ફરવાના હતા, જેની રાહમાં સૌ પરિવારજનો રેલવે સ્ટેશન સુધી પહોંચે અને પરિવારજનોને ક્યાંક માતાને પોતાના દીકરાના માથા હાથમાં આવે તો ક્યાંક લોહીનું ખાબોચિયું હાથમાં આવે. લાખો લોકોએ પોતાની જાન આજે ગુમાવવી પડેલી. એ પ્રકારનો અત્યાચાર અને જે પ્રકારે અંગ્રેજો દ્વારા આ સરહદો પાડવામાં આવી, જે સમાજોમાં વેચીને આ સરહદો જે પાડવામાં આવી, તેનો પેન આજે બી દેશભરના નાગરિકો સહી રહ્યા છે. વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ એ મારી અને મારા પછીની પેઢીઓને દેશના પૂર્વજોએ કઈ રીતે આઝાદીનું એક બાજુ જશ્નની તૈયારી હોય અને એક બાજુ આજનો દુખાન દિવસ કઈ રીતે લોકો ઉપર અત્યાચાર કરવામાં આવ્યો હતો અને કયા પ્રકારે લોકોએ પોતાના પરિવારજનોને ગુમાવ્યા અને કયા પ્રકારે લોકોએ સંઘર્ષ કર્યો, એની સંપૂર્ણ માહિતી 7 દશકોથી કોંગ્રેસ દ્વારા દબાવી રાખવામાં આવી હતી. દેશના લોકપ્રિય પ્રધાનમંત્રી આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આજના દિવસને દેશભરમાં વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ તરીકે ઉજવીને મનાવીને ખાસ કરીને લોકો સુધી આ માહિતી, સાચી માહિતી પહોંચાડવા માટેનો જે પ્રયત્ન થયો છે અદ્ભુત છે.